હેલો સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરમાં આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ હતી એના વિશે જોયું હતું કે જે આપણો પહેલો પાર્ટ હતો. આપણે જોતા હતા શું તો કે જે આપણી કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહની રાસાયણિક પ્રક્રિયાઓમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપણો પહેલો ભાગ આપણે કમ્પ્લીટ કર્યો હતો. એમાં HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડનું એડિશન, NaHSO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું એડિશન, એના પછી ગ્રિગ્નાર્ડ એટલે કે RMgXનું એડિશન, પછી આલ્કોહોલનું એડિશન અને છેલ્લે એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું એડિશન આપણે જોઈ લીધું હતું. બધામાં સેમ જ ટેકનિક જોવાની હતી, પ્લસ સાથે માઇનસ જોડવાનું અને માઇનસ સાથે પ્લસ જોડવાનું. ડિફરન્સ શેમાં હતો? ખાલી આલ્કોહોલમાં. આલ્કોહોલમાં શું હતું? 2 સ્ટેપની પ્રક્રિયા હતી. પહેલાં તો આજે આપણે નોર્મલ કરીએ છીએ પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ એ કરી અને બીજા સ્ટેપમાં શું કરવાનું? ફરીથી આલ્કોહોલનું એડિશન કરવાનું અને ત્યારે શું કરવાનું? H2O વોટર મોલિક્યુલ છે એને રિમૂવ કરી નાખવાનો. આલ્કોહોલમાંથી OH જશે અને જે આપણું સેમી હેમિટાલ આપણું જે બનતું હશે એમાંથી શું જશે? હાઇડ્રોજન એટલે H2Oનું રિમૂવલ કરવાનું અને છેલ્લે શું બનશે આપણી પ્રોડક્ટ? એસિટાલ. તો એનું ફોર્મેશન થશે. એવી રીતે આલ્કોહોલનું એડિશન કરતા હતા. તો આપણે આ પહેલો પાર્ટ છે આપણો કમ્પ્લીટ કરી લીધો છે. હવે આગળ જોવાનું છે બીજો પાર્ટ છે રિડક્શન. તો રિડક્શનમાં બે પ્રક્રિયાઓ આપણને આપેલી છે. એ રિડક્શનમાં પહેલી છે એ ક્લેમન્સન રિડક્શન છે અને બીજી છે એ વુલ્ફ-કિસ્નર રિડક્શન છે. પહેલી કઈ છે? ક્લેમન્સન રિડક્શન અને બીજી વુલ્ફ-કિસ્નર રિડક્શન. એના પછી ત્રીજો ભાગ આવે છે આપણી પાસે ઓક્સિડેશન છે. ઓક્સિડેશન છે એમાં શું કરવાનું છે? તો એમાં 3 કસોટીઓ જનરલી આપણે આપેલી છે. એ 3 કસોટીમાં પહેલી છે ટોલેન્સ પ્રક્રિયા, બીજી છે એ ફેહલિંગ કસોટી અને ત્રીજી છે એ હેલોફોર્મ કસોટી અથવા તો આયોડોફોર્મ કસોટી. તો ઓક્સિડેશનમાં 3 પ્રક્રિયાઓ છે. એના પછી આગળ જઈએ તો આલ્ફા હાઇડ્રોજનને કારણે જે પ્રક્રિયાઓ થાય છે એમાં મેઇન 2 આપણને પ્રક્રિયાઓ આપેલી છે. એક છે આલ્ડોલ સંઘનન અને બીજી ક્રોસ આલ્ડોલ સંઘનન. આ બંને જે સંઘનન છે એ ખૂબ જ મહત્વના છે, ઘણી વખત એક્ઝામમાં આવી ગયેલા છે. એમાં જે જનરલી આલ્ડોલ સંઘનન છે એ NCERT બોર્ડમાં IMP છે અને ક્રોસ આલ્ડોલ છે એ NCERT અને GNET-માં પણ IMP છે. એના પછી આવે છે અન્ય પ્રક્રિયાઓ કે જેમાં કેનિઝારો પ્રક્રિયા છે અને બીજી એક જે છેલ્લી છે આપણી રાસાયણિક પ્રક્રિયાઓમાં જે છેલ્લી પ્રક્રિયા છે એ કઈ છે? આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો આટલી વસ્તુઓ આપણે જોવાની છે 2, 3, 4 અને 5. તો આપણે આજે રિડક્શનથી ચાલુ કરીએ. રિડક્શન એટલે જનરલી રિડક્શનની વાત કરીએ તો રિડક્શન એટલે થાય છે શું? કે ભાઈ હાઇડ્રોજનનું એડિશન અને ઓક્સિજનનું રિમૂવલ. રિડક્શન આપણો સેકન્ડ જે પાર્ટ છે એ રિડક્શન. કોનું? કાર્બોનિલ સમૂહનું. તો એમાં રિડક્શન, તો એમાં નિર્બળ રિડક્શન અને પ્રબળ રિડક્શન, આ 2 ટાઈપના રિડક્શન છે એ જનરલી હોય છે. તો એમાં નિર્બળ રિડક્શન એટલે નિર્બળ જે રિડક્શન હશે એ આપણે જ્યારે કરશું ત્યારે શું થશે? માત્ર હાઇડ્રોજન છે એ એડ થશે. જ્યારે આપણે નિર્બળ રિડક્શન કરશું ત્યારે શું થશે? ખાલી હાઇડ્રોજન જ એડ થશે. અને જ્યારે પ્રબળ રિડક્શન કરશું ત્યારે હાઇડ્રોજન એડ થશે જ, એની સાથે સાથે શું થશે? ઓક્સિજન છે એ શું થઈ જશે? રિમૂવ થશે. એટલે આ બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવી ગયો તમને? નિર્બળ રિડક્શન જો આપણે કરીએ તો એમાં શું થાય? હાઇડ્રોજન છે એ જ ખાલી એડ થાય. પણ જો પ્રબળ રિડક્શન કરીએ તો હાઇડ્રોજન તો એડ થશે જ, એની સાથે સાથે જે ઓક્સિજન હશે એ પણ શું થઈ જશે? દૂર થઈ જશે. તો આપણે અહીંયા
રિડક્શનની વાત કરીએ છીએ એ મોસ્ટ ઓફ આજ પ્રબળ રિડક્શનની જ આપણે ચર્ચા કરશું. તો આમાં રિડક્શન એટલે તો જનરલી તો બધાને ખ્યાલ જ હશે, આગળના ધોરણમાં આવી ગયું છે શું હોય, કેવી રીતે રિડક્શન કરવાનું, રિડ્યુસિંગ એજન્ટ ક્યાં ક્યાં છે, તો એના ઉપરથી જ આપણે અહીંયા કરવાનું છે, બીજું કંઈ નવું આવતું નથી. તો આમાં પહેલું જે રિડક્શન હતું આપણું ક્લેમન્સન રિડક્શન, બે રિડક્શન હતા, એક તો ક્લેમન્સન રિડક્શન અને બીજું કયું હતું વુલ્ફ કિસ્નર રિડક્શન. તો એમાં પહેલું આપણે જોઈએ છીએ અત્યારે ક્લેમન્સન રિડક્શન. હવે આ ક્લેમન્સન રિડક્શન છે એમાં શું કરવાનું છે તો કે ભાઈ એક આપણને કોઈ એક કાર્બોનિલ સમૂહ આપ્યો હશે એનું જસ્ટ આપણે રિડક્શન કરવાનું છે. તો એક કીટોનનું એક્ઝામ્પલ તમને આપું, CH3CO CH3, આનું શું નામ થાય એસિટોન. સામાન્ય નામ શું છે આનું એસિટોન, અને IUPAC નામ પ્રોપેનોન. 1 2 3 કાર્બન અને કીટોન એટલે ઓન, એટલે આ પ્રોપેનોન થયું. હવે આનું રિડક્શન આપણે કરવાનું છે ZnHg ની પ્રેઝન્સમાં. Zn એટલે ઝિંક, Hg એટલે મર્ક્યુરી. ZnHg એ ખૂબ જ પ્રબળ રિડક્શન કરતા છે, રિડ્યુસિંગ એજન્ટ છે. એટલે પ્રબળ રિડક્શન કરતા આવે તો પ્રબળ રિડક્શન કરતા આવે એટલે શું થાય, ઓક્સિજન પણ નીકળશે અને હાઇડ્રોજન એડ પણ થશે, એટલે પ્રબળ રિડક્શન કરતા છે. અને બીજું આ જે ક્લેમન્સન રિડક્શન છે એ એસિડિક મીડિયમમાં પ્રક્રિયા કરવામાં આવે છે, એસિડિક માધ્યમમાં, એટલે HCl. એસિડિક માધ્યમમાં ZnHg એની સાથે રિડક્શન કરવામાં આવે છે, કોનું કીટોનનું. તો એટલે શું મળશે, આ ખૂબ જ ખતરનાકમાં ખતરનાક રિડક્શન કરતા છે. કેમ કે આ જે કાર્બોનિલ ગ્રુપ દેખાય છે ને તમને CO, આખો આ ડબલ બોન્ડ O છે ને એ આખે આખું કાઢી નાખે, એટલે આ ખૂબ જ પ્રબળ રિડક્શન કરતા છે. તો આમાં આ ડબલ બોન્ડ O નીકળી જશે તો શું થશે, CH3 CH2CH3 આલ્કેન બની જશે. અહીંથી બે બંધ છે, આ બે બંધ તૂટી જાય તો એની જગ્યાએ બે જગ્યા ખાલી થાય. બે જગ્યા ખાલી થાય તો કેટલા હાઇડ્રોજન આવશે, 2 હાઇડ્રોજન આવશે. એટલે CH3 CH2 CH3 આ શું બની ગયું પ્રોપેન. પ્રોપેનોનમાંથી ડાયરેક્ટ આપણે શું બનાવી નાખ્યું પ્રોપેન, એટલે કે કીટોનમાંથી આપણે બનાવી નાખ્યું આલ્કેન. કીટોનમાંથી બનાવી નાખ્યું આલ્કેન. શું કર્યું તો કે ખાલી રિડક્શન. તો આ પ્રબળ રિડક્શન કરતા છે ZnHg, અને મીડિયમ તમારે ખાસ યાદ રાખવાનું છે એસિડિક માધ્યમ થશે. ને આ પ્રક્રિયા છે એને ક્લેમન્સન રિડક્શન કહેવાય છે, બીજું કંઈ આમાં છે નહીં. એક્ઝામ્પલ આપી દઉં તમને. તો આજે ક્લેમન્સન રિડક્શન છે એમાં એકાદું એક્ઝામ્પલ જોઈ લઈએ. જો માની લો કે આ સાયક્લોહેક્ઝાઇલ ને ઉપર કીટોન મૂકી દઈએ અને શું કહેવાય સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન એનું આપણે કરી નાખીએ રિડક્શન ZnHg અને HCl એટલે કે એસિડિક મીડિયમમાં. તો હવે શું થશે, આ ડબલ બોન્ડ O છે એ આખે આખો નીકળી જશે, તો વધશે શું ખાલી સાયક્લોહેક્ઝેન. તો આ સાયક્લોહેક્ઝેન વધ્યું, શું કર્યું તો કે ખાલી રિડક્શન ZnHg અને એસિડિક માધ્યમમાં. હજી એક એક્ઝામ્પલ, CH3CO CH2 CH3. ચાલો આ કીટોન છે એનું આપણે કરી નાખીએ રિડક્શન ZnHg ને HCl એટલે કે એસિડિક મીડિયમમાં. તો શું થઈ જશે, C ડબલ બોન્ડ O ઉપર જ નજર નાખવાની, ડાયરેક્ટ ડબલ બોન્ડ O નીકળી જશે અને બે સંયોજકતા ખાલી થશે
એટલે અહીંયા શું આવી જશે? 2 હાઇડ્રોજન એડ થઈ જશે. CH3 CH2 CH2 CH3. આ બાજુ શું હતું? 1 2 3 અને 4 કાર્બન વાળું એટલે બ્યુટેન, અને 2 નંબર ઉપર કીટોન છે તો બ્યુટેન 2 ઓન હતું. બ્યુટેન 2 ઓન એમાંથી શું બની ગયું? બ્યુટેન બની ગયું. કર્યું શું? તો કે ખાલી રિડક્શન ZnHg અને HCl. આ થઈ ગઈ આપણી ક્લેમન્સન રિડક્શન. માંથી અડધો પાર્ટ ક્લિયર થઈ ગયો. હવે બીજા અડધા પાર્ટમાં કોણ છે? વુલ્ફ કિસ્નર રિડક્શન. તો વુલ્ફ કિસ્નર રિડક્શન અને ક્લેમન્સન રિડક્શન બંને સેમ જેવા જ છે. વુલ્ફ કિસ્નર રિડક્શન બંનેનું કામ સેમ જ છે, વુલ્ફ કિસ્નરનું અને ક્લેમન્સનનું. બંનેમાં ડિફરન્સ ખાલી એક જ વસ્તુનો છે. જો હમણાં લખું એટલે તમને આઈડિયા આવશે. વુલ્ફ કિસ્નર પણ શું કરે છે? જેવું ક્લેમન્સન કરે છે એવું જ. C+O કીટોન છે. C+O એટલે આ કીટોન છે, એનું આપણે રિડક્શન જ કરવાનું છે આમાં પણ ખાલી રિએજન્ટ છે એ બદલાવવાના છે. NH2 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 એટલે શું થાય? હાઇડ્રોજન. NH2 NH2 આગળ આવી ગયું છે હમણાં. અને બીજું છે KOH અને ગ્લાયકોલ. આ જે છે રિએજન્ટ એ શેમાં યુઝ થાય છે? વુલ્ફ કિસ્નરમાં. વુલ્ફ કિસ્નર રિડક્શનમાં પ્રક્રિયકો ક્યાં ક્યાં હોય છે? NH2 NH2 KOH અને ગ્લાયકોલ. એટલે આ C+O એનું કન્વર્ઝેશન શેમાં થઈ જશે? CH2. 2 બંધ છે એ તૂટશે એટલે 2 હાઇડ્રોજનનું એડિશન થઈ જશે. કર્યું? સેમ ટુ સેમ કામ કરે છે. જે અહીંયા ડબલ બોન્ડ O તોડ નાખતા હતા એવો જ અહીંયા પણ શું થાય છે? ડબલ બોન્ડ O તૂટી અને સામે 2 હાઇડ્રોજન છે એ એડ થાય છે. ડિફરન્સ બંનેમાં શું છે? આમાં ZnHg અને HCl, આમાં શું છે? NH2 NH2 KOH અને ગ્લાયકોલ. હવે આપને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ જો પેલા ક્લેમન્સન રિડક્શન છે એનાથી જ જો આ આપણે આલ્કેન છે એ બનાવી શકતા હોઈએ તો પછી આ વુલ્ફ કિસ્નરની જરૂર શું કામ પડી? તો એમાં બંનેમાં રિએજન્ટ ઉપર તમે જરાક ધ્યાનથી જુઓ. જો અહીંયા શું છે? આ HCl. HCl એટલે માધ્યમનું કેવું થશે? એસિડિક માધ્યમ હશે. શું હશે? આ એસિડિક માધ્યમ હશે. અહીંયા શું છે? એક તો આ NH2 NH2 અને બીજું KOH. તો આ વુલ્ફ કિસ્નર છે એમાં માધ્યમ કેવું હશે? બેઝિક હશે. આ બંનેમાં મેઇન ડિફરન્સ છે. શું છે? ક્લેમન્સનમાં માધ્યમ કેવું છે? એસિડિક માધ્યમ છે. વુલ્ફ કિસ્નર રિડક્શનમાં માધ્યમ કેવું છે? બેઝિક છે. કેમ કે એમાં NH2 પણ બેઝ હશે, KOH છે એ પણ બેઝ હશે. અને આમાં એસિડિક શું કામ છે? કેમ કે HCl આમાં મીડિયમ તરીકે આપણે લઈએ છીએ. તો આ મેઇન ડિફરન્સ છે બંનેમાં. અને આટલું તમારે અત્યારે NCERTનું થઈ ગયું. હવે તમે થોડુંક એડવાન્સ લેવલમાં જાઓ એટલે કે GNETમાં જાઓ અથવા તો GMainમાં જાઓ તો એના માટેના એકાદો જો તમને પ્રશ્ન પૂછું કેવી રીતે એ લોકો ગોટે ચડાવે છે. એમાં જો મેં શું કીધું હતું પહેલાં કે ક્લેમન્સન રિડક્શન છે. પહેલાં તો એ બંનેના તમારે પ્રક્રિયકો તમે યાદ રાખી લો. પહેલું હતું ક્લેમન્સન રિડક્શન. એ ક્લેમન્સનમાં પ્રક્રિયકો ક્યાં ક્યાં હતા? તો કે ZnHg અને HCl. ક્લેમન્સનમાં એસિડિક માધ્યમ. વુલ્ફ કિસ્નર આવે તો NH2 NH2 KOH અને ગ્લાયકોલ. એટલે કે વુલ્ફ કિસ્નરમાં કેવું માધ્યમ છે? બેઝિક માધ્યમ છે. તો હવે તમને ક્વેશ્ચન કયા ટાઈપના આવશે? જો CH3 C+O
CH2 CH2 NH2 CH3 C double bond O CH2 CH2 C double O H. ચાલો આ બંનેનું તમારે જો રિડક્શન કરવું હોય તો તમારે કઈ મેથડથી થશે એ પૂછે. એટલે કે જો તમે તો આપણે શું કરીએ, જો કીટોન દેખાય અને એનું રિડક્શન કરવાનું કહીએ, કીટોન આવે અને એનું રિડક્શન કરવાનું આવે એટલે આપણે ડાયરેક્ટ શું કરીએ કે ભાઈ એક બે પ્રોસેસ હતી, એક તો ક્લેમન્સન હતી અને બીજી કઈ હતી, વુલ્ફ કિસ્નર રિડક્શન હતી. તો એ બંને પ્રક્રિયાઓ છે આમાં કઈ પ્રક્રિયા ક્યાં રાખવીને એ જ મહત્વનું છે. તો જો આ ખાલી પાછળની વસ્તુ ના હોય ને, આ NH2 અને આ COOH આ બંને નીકળી જાય ને તો આગળના માટે તમે કોઈ પણ પ્રક્રિયા ગમે એમાં લગાડી શકો. પણ પાછળ જો COOH અથવા તો NH2 એટલે કે એસિડ અથવા તો બેઝ જો તમને તમારા સબસ્ટન્સમાં જ આપેલા હોય તો તમારે ધ્યાન રાખવું પડે કે કઈ પ્રક્રિયા ક્યાં લગાડવી. હવે પેલું આપણે જોઈએ તો એમાં શું છે, જો CH2CO CH2 NH2 લાસ્ટમાં શું છે NH2 એટલે આ આખો પદાર્થ છે એ કેવો હશે, બેઝિક હશે. તો આ બેઝિક હશે તો સામે જો તમે આમાં ભૂલથી પણ જો તમે વુલ્ફ કિસ્નર લગાડશો, જો આમાં તમે વુલ્ફ કિસ્નર લગાડશો તો શું થશે, તો આમાં વુલ્ફ કિસ્નર જે રિડક્શન છે એમાં પ્રક્રિયકો ક્યાં ક્યાં હતા, એક તો NH2 NH2 પછી KOH અને ગ્લાયકોલ. તો આ બધા શું હતા, વુલ્ફ કિસ્નર રિડક્શનના પ્રક્રિયકો છે. હવે આમાં જોવાનું આપણે કે ભાઈ જો આ બેઝિક મીડિયમ છે, આખો જે આપણો કમ્પાઉન્ડ છે એ બેઝિક મીડિયમમાં છે, આપણી જે પ્રક્રિયકો છે એ પણ બધા કેવા છે, બેઝિક જ છે. જો આ બંને સરખા હશે તો કંઈ વાંધો આવશે નહીં. પણ પ્રોબ્લેમ આપણને ક્યાં થાય, જો આના બદલે તમે આમાં ક્લેમન્સન રિડક્શનથી આપણે જો તમે પ્રક્રિયા કરી હોય તો એમાં શું હતું, ZnHg અને HCl. તો આ શું થઈ ગયું, ZnHg HCl, આ HCl આવી ગયો, આ કેવો થઈ ગયો, એસિડ બની જશે. માધ્યમિક કેવું થઈ જશે, આનું માધ્યમ એસિડ બની જશે. હવે આ બાજુ બેઝ છે, આ બાજુ એસિડ છે, તો બેઝ ને એસિડ બે ભેગા થાય એટલે હંમેશા શું બને, ક્ષાર પ્લસ પાણી. 10મા ધોરણની પ્રક્રિયા છે, જ્યારે એસિડ અને બેઝ એકબીજામાં ભેગા થાય ત્યારે હંમેશા શું બને, ક્ષાર પ્લસ પાણી. પણ આપણે તો આનું રિડક્શન કરીને આલ્કેન બનાવવો છે. એટલા માટે તમારે યાદ શું રાખવાનું છે કે જ્યારે જો તમને કમ્પાઉન્ડ છે, તમારો સબસ્ટન્સ આપેલો હોય, એમાં તમારે બેઝિકમાં કોઈ બેઝિક વસ્તુ આપેલી હશે તો એની સામે તમારે બેઝિક પ્રક્રિયાવાળી જ રિડક્શન તમારે કરવાનું થશે. હવે એવી જ રીતે સેમ ટુ સેમ આમાં જો CH3CO CH2 CH2 COOH આ શું આવ્યું, એસિડ. તો આ એસિડિક હશે આખો કમ્પાઉન્ડ, તો એસિડિક હશે તો એની સામે તમારે શું લેવું પડે, જે એસિડિક રિડક્શન હોય એ લેવો પડે. ને એ કોણ છે, ZnHg અને HCl. તો આના દ્વારા તમે શું કરી શકો, પછી આનું રિડક્શન કરી શકો. અને રિડક્શન થશે પણ કોનું થશે, ખાલી આ જે ડબલ બોન્ડ O છે ને એનું જ ખાલી CH2 થશે, COOH ઉપર કોઈ ઇફેક્ટ કરશે નહીં. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનથી જોવાની છે કે ક્યારે તમારે ક્લેમન્સન વાપરવી, ક્યારે તમારે વુલ્ફ કિસ્નર વાપરવી. એટલે એના ઉપરથી તમને હવે આઈડિયા આવી જશે કે કઈ રીતે આપણે ચૂઝ કરવી. જો કમ્પાઉન્ડ તમારો સિમ્પલ હશે, એમણે નોર્મલ કીટોન જ હશે, એસિડ કે બેઝ એમાં કંઈ એડ નહીં હોય તો તમે કોઈ પણ પ્રક્રિયા તમે લગાડી શકો. પણ જો તમારે એસિડ કે બેઝ આપેલો હશે તો તમારે એની સાથે જ એની સામે કયો રાખવો પડશે કે જે એસિડ હશે અથવા તો બેઝ હશે એ પ્રમાણે તમારે પ્રક્રિયક છે એ પ્રક્રિયક તમારે મૂકવા પડે. નહીતર શું બની જાય,
ક્ષાર અને પાણી. તો આ વાત થઈ ગઈ રિડક્શનની. બીજો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે એના પછીનો થર્ડ પાર્ટ હતો એ શું હતો? ઓક્સિડેશન. ઓક્સિડેશન હવે યાર આ તો હવે સિમ્પલ એકદમ. શરૂઆતમાં મેં તમને ખબર એક ટ્રીક કીધી હતી, આલ્કોહોલ હશે, આલ્કોહોલ ROH, આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરો તો શું બને? આલ્ડીહાઇડ RCHO બનશે. આલ્ડીહાઇડનું તમે ઓક્સિડેશન કરો તો શું બને? RCOOH, એટલે કે એસિડ બને. એસિડનું જો તમે રિડક્શન કરો તો શું બનશે? આલ્ડીહાઇડ. અને આલ્ડીહાઇડનું જો તમે ફરીથી રિડક્શન કરો તો શું બને? આલ્કોહોલ. અને બીજું, આલ્કોહોલથી તમારે જો ડાયરેક્ટ એસિડમાં જવું હોય તો તમારે શું કરવું પડે? પ્રબળ ઓક્સિડેશન. અને જો રિવર્સ આવવું હોય તો પ્રબળ રિડક્શન. જો આ ટ્રીક છે એ અત્યારે પણ તમને કામમાં આવે છે. એટલે આ ત્યારે કીધું હતું મેં તમને, આગળ જતાં ઘણી બધી જગ્યાએ છે આ ટ્રીક તમને યુઝફુલ થશે. એટલે આ એક કી છે, એક ચાવી છે કે જે મેં તમને આપેલી છે. તો તમે આનું ધ્યાન રાખજો. ખરેખર આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે ROH એટલે કે આલ્કોહોલનું જો કન્વર્ટ કરવું હોય તમારે આલ્ડીહાઇડમાં તો શું કરવાનું? ઓક્સિડેશન. આલ્ડીહાઇડનું જો તમારે એસિડમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? ફરીથી ઓક્સિડેશન કરવાનું. આ બધા માઇલ્ડ ઓક્સિડેશન. ને જો ડાયરેક્ટ જવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરવાનું. તો હવે આ કી પ્રમાણે આપણે જોઈએ તો એમાં પહેલાં આપણે આલ્ડીહાઇડના ઓક્સિડેશન જોઈ લઈએ. તમને તો ખબર જ છે કે ભાઈ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરશો એટલે શું બનશે? ભાઈ એસિડ જ બનવાનો છે. તો આ RCHO એનું જો આપણે ઓક્સિડેશન કરીએ તો શું બનશે? RCOO અને OH. RCOOH. આ શું હતું? આલ્ડીહાઇડ. એનું ઓક્સિડેશન કર્યું એટલે શું બની ગયું? એસિડ બની ગયું. હવે આમાં તો કંઈ પ્રોબ્લેમ નથી. આલ્ડીહાઇડના ઓક્સિડેશનમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. આપણે વાંધો ક્યાં છે ભાઈ? તો એ કે ભાઈ કીટોન છે ને એમાં વાંધો પડશે. આમાં શું કામ વાંધો નહીં પડે? ખ્યાલ છે કોઈને? કેમ કે આ જે RCHO છે, RCHO અને RCOOH એટલે કે આલ્ડીહાઇડ અને એસિડ. આલ્ડીહાઇડ અને એસિડ કોઈ પણ તમે કમ્પાઉન્ડ જોઈ લેજો, એ બધા જ કમ્પાઉન્ડમાં આલ્ડીહાઇડ અને એસિડ છે એ બંને છેડા ઉપર જ હોય. ક્યાં હશે? છેડા ઉપર જ હશે. તેથી આલ્ડીહાઇડ છે એનું તમારે ઓક્સિડેશન કરો એટલે તમે સિમ્પલ સરળતાથી તમારે શું બની શકે? એસિડ બની શકે. પણ કીટોનની વાત કરીએ એટલે કે RCOOR આવો કંઈક હોય કીટોન, તો એમાં કીટોન છે એ ક્યાં હોય? વચારે હોય. એની બે બાજુ મિથાઇલ ગ્રુપ હોય અથવા તો આલ્કાઇલ ગ્રુપ હશે. RCOR આ શું થયું? કીટોન થયું. તો એમાં બંને બાજુ જો શું છે? આલ્કાઇલ ગ્રુપ હોય. તો એમાં થોડોક પ્રોબ્લેમ આવે કે આનું ઓક્સિડેશન કરવું હોય આપણે અને નિપજ બનાવવી હોય તો એસિડ બનાવવું હોય તો આમાં શું થાય કે ભાઈ એસિડ તો બિચારો હંમેશા છેડા ઉપર જ હોય. તો આને વચારેથી છેડા ઉપર કેમ લઈ જવો? તો આના માટે થોડીક એક્સ્ટ્રીમ કન્ડિશન્સનો યુઝ થાય છે, ઉગ્રશીલ કન્ડિશનનો યુઝ થાય છે. એમને સરળતાથી કે કીટોનનું ઓક્સિડેશન થઈ શકે નહીં. એટલે કે RCOO R હોય એનું જો આપણે ઓક્સિડેશન કરવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડશે. જેમ કે KMNO4 છે, K2CR2O7 છે. અને આની સાથે સાથે
ખૂબ જ ઊંચું તાપમાન પણ જરૂરી છે. તો જ શું થશે, આ કીટોન છે એનું રિએક્શન થઈ અને ઓક્સિડેશન આપણે એને કરી શકીએ. તો આ બંનેમાં તકલીફ કેમ આવશે ખાલી આપણને, તો કે ઓક્સિડેશન કોના ઓક્સિડેશનમાં, કીટોનના ઓક્સિડેશનમાં. પણ એના માટે ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો ખાલી અહીંયા શું કરવાનું છે, આવું ત્રિકોણ દોરવાનું છે અને અહીંયા KMnO4 લખવાનું છે. બાકી કંઈ ગરમી આપવા તો જવાનું નથી. એટલે આપણા માટે તો ઇઝી જ છે, ખાલી પ્રેક્ટિકલી હાર્ડ પડે છે. બાકી આમાં શું કરવાનું, ખાલી કીટોન હોય એનું ઓક્સિડેશન આપણે ધરારથી કરાવવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરવાનો અને ઊંચું તાપમાન વાપરવાનું. હવે ઊંચું તાપમાન આપણે વાપરીએ તો એમાં પણ ફરીથી એક પ્રોબ્લેમ આવે, એ પણ પ્રેક્ટિકલી આવે, આપણે નહીં આવે. એમાં શું કરવાનું, તો કે RCOOR છે એમાં ઊંચું તાપમાન તમે આપી દો તો આ જે બંધ હોય ને આ તૂટી જાય. C∩O અને R એનો જે બંધ હશે ને એ તૂટી જશે. હવે એ બંધ તૂટી જાય તો એમાં તમને કેમ ખબર પડે કે ભાઈ આ બાજુનો બંધ તૂટ્યો કે ઓલી બાજુનો બંધ તૂટ્યો? આપણને ખબર છે ભાઈ એક બંધ તૂટે, પણ કયો તૂટે એ કેમ ખબર પડે? તો એ હવે તમને કહું. હવે આ ટેક્સ્ટ બુકમાં કંઈ નહીં આપ્યું હોય, ગોતતા નહીં. તો એના માટે એક નિયમ છે કીટોનનું ઓક્સિડેશન કરવા માટે, પોપોપ્સ રૂલ. કેવો રૂલ છે? પોપોપ્સ રૂલ. પોપોપ્સ રૂલ શું કહે છે કે ભાઈ તમારે જો કીટોન છે એનું મારી તોડીને તમારે ઓક્સિડેશન કરવું હોય તો એના માટે તમારે પોપોપ્સ રૂલ છે એ ફોલો કરવો પડે. હવે પોપોપ્સ રૂલ છે એ શું કહે છે, તો કે જ્યારે પણ આલ્કાઇલ સમૂહનો બંધ તૂટે ત્યારે કીટોન સમૂહને નાના આલ્કાઇલ સમૂહ સાથે રાખવાનો. જ્યારે પણ આલ્કાઇલ સમૂહનો બંધ તૂટે ત્યારે હંમેશા કીટોન હશે એને ક્યાં જવા દેવાનો? જે નાનું હોય એના ભેગું. મેં તમને આગળ કીધું હતું, નાનો ભાઈ કે નાની બેન હોય એને જે ચોકલેટ જોતી હોય, કપડાં જોતા હોય એ દઈ દેવાનું. એવી જ રીતે આમાં શું દઈ દેવાનું? કીટોન આપી દેવાનું. એટલે કે જે RCOOR આ બંને આલ્કાઇલ ગ્રુપ છે, આમાંથી માની લ્યો આ આલ્કાઇલ ગ્રુપ છે એ નાનું છે તો આ કીટોન ક્યાં રહેશે? નાના આલ્કાઇલ ગ્રુપ ભેગો. તો તૂટશે ક્યાંથી? આ બાજુથી. મોટો હશે એ તો એકલો રહી શકે. નાના ભેગું કોને જવા દેવાનું? કીટોનને જવા દેવાનો. એટલે આ રૂલ છે એ શેનો છે? પોપોપ્સ રૂલ. હવે પોપોપનું એક એક્ઝામ્પલ તો આપવું પડે. આ એક્ઝામ્પલ એના માટે CH3CO CH2 CH3. ચાલો આમાંથી નાનું કોણ છે? તો કે આ CH3 નાનો છે તો તૂટશે ક્યાંથી? આ બાજુથી તૂટે ને. નાનો હોય એના ભેગું શું લઈ જવાનું? એને કીટોન આપી દેવાનો. અને મોટો હશે એ એમનેમ રહેશે. આનું આપણે શું કરાવીએ? પ્રબળ ઓક્સિડેશન કરાવીએ, ગરમી આપી દઈએ થોડીક. એટલે શું બની જશે હવે આનું? જો હવે આમાં નિપજ બનાવવામાં તમારે છે ને થોડુંક ધ્યાન રાખવાનું રહેશે. આ એક લીટો મારી દઈએ ને આપણે વચારે કાતર મારી દઈએ ને પછી તમારે બે બાજુ જોવાનું. ડાબી બાજુ જોવું કેટલા કાર્બન છે? 1 અને આ 2. 2 કાર્બન છે ડાબી બાજુ અને જમણી બાજુ 1 અને 2. 2 કાર્બન છે જમણી બાજુ. બંને બાજુ 2 કાર્બન છે. તો હવે તમારે શું કરી નાખવાનું? જેટલા કાર્બન હોય ને એટલા કાર્બનવાળો એસિડ બનાવી નાખવાનો. એસિડ એટલે COOH વાળો. CH3CO અહીંયા 2 કાર્બન છે તો 2 કાર્બન વાળો એસિડ CH3COOH પ્લસ બીજું શું છે જમણી બાજુ? ત્યાં પણ 2 કાર્બન છે તો શું થશે? CH3COOH. તો આ 2 મોલ શેના બની ગયા આપણને?
એસિટિક એસિડના મળી ગયા CH3COOH અને આ બાજુ પણ CH3COOH. સાવ ઇઝી જ છે. કાતર તમે જ્યાંથી મારો પછી જોવાનું બે બાજુ કેટલા કાર્બન છે, એટલા કાર્બનવાળો એસિડ છે એ બનાવી નાખવાનો. હજી એક એક્ઝામ્પલ, CH3 CH2 CO CH2 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 CH3. ચાલો હવે નાનું કોણ છે આમાં? આ બાજુ નાનું છે તો કાતર ક્યાંથી લાગશે? એના પછીથી. આ કાતર લાગી ગઈ. હવે આનું શું કરી નાખીએ? પ્રબળ ઓક્સિડેશન, થોડીક ગરમી. અને હવે જોવાનું કે ભાઈ ડાબી બાજુ જોઈએ તો કેટલા કાર્બન છે? 1 2 અને 3. 3 કાર્બન છે તો પેલા 3 કાર્બન વાળો એસિડ કયો થાય? CH3 CH2 COOH. આ 3 કાર્બન વાળો એસિડ થઈ ગયો. હવે આવીએ જમણી બાજુ તો ત્યાં શું છે? 1 2 3 અને 4. 4 કાર્બન વાળો એસિડ બનાવવાનો છે. CH3 CH2 CH2 COOH. ચાલો આ બે એસિડ આપણને મળી ગયા. આ પેલો કયો છે? પ્રોપેનોઇક એસિડ. બીજો કયો છે? બ્યુટેનોઇક એસિડ. તો આ બંને એસિડ આપણને મળી ગયા. પ્રબળ એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતાં આવી રીતે આપણે કરી શકીએ. ચાલો હવે થોડુંક એક્ઝામ્પલ્સ બીજા કરી લઈએ જનરલ રિએક્શનના. ચાલો પહેલા નોર્મલ ઓક્સિડેશન વાળી લઈ લઈએ. CH3 CH2 CHO. આનું કરવાનું છે ઓક્સિડેશન CrO3 ની હાજરીમાં. હવે CrO3 છે એ કેવો છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે. CrO3 એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો આમાં શું થશે? ખાલી ડાયરેક્ટ આમાં જો આલ્ડીહાઇડ છે એમાં તો કંઈ પ્રશ્ન છે જ નહીં. આલ્ડીહાઇડમાં શું થઈ જશે? ડાયરેક્ટ એસિડમાં કન્વર્ઝેશન થઈ જશે. એટલે આ CH3 CH2 COOH ડાયરેક્ટ કન્વર્ઝેશન થઈ ગયું. બીજું એક્ઝામ્પલ, CH3 CH2 CH2 CHO. આનું પણ તમારે કરી નાખો ઓક્સિડેશન CrO3 ની હાજરીમાં. તો આમાં પણ આલ્ડીહાઇડ છે એટલે ડાયરેક્ટ શું થઈ જશે? એનું ઓક્સિડેશન થઈ જશે અને શું બની જશે? એસિડ બની જશે. CH3 CH2 CH2 COOH. આ બની ગયું એસિડ બની ગયું. હવે થર્ડ એક્ઝામ્પલ, CH3 CH2 COO CH3. હવે આવ્યું કીટોન. કીટોનનું તમારે કરવાનું છે પ્રબળ ઓક્સિડેશન, ગરમી. એટલે શું થશે? કાતર ક્યાંથી મારવાની થશે? જો આ બાજુ નાનો ભાગ છે તો શું થશે? આ બાજુથી કાતર લાગશે. તો આમાં હવે શું કરવાનું? તો કે ડાબી બાજુ કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો CH3 COOH અને પ્લસ જમણી બાજુ પણ 2 કાર્બન CH3 COOH. તો આ રીતે ઓક્સિડેશન કરતાં આવડી જ જશે. હવે બીજું આના પછી આગળની કસોટી જે છે એ બધી પ્રેક્ટિકલ કસોટીમાં આવે છે. ટોલેન્સ કસોટી છે, ફેલિંગ કસોટી છે, બેનેડિક્ટ કસોટી છે. આ બધી કસોટી છે એ પ્રેક્ટિકલ લેબમાં કરવાની છે. આમાં થોડી ઘણી થિયરી આપણને આપેલી છે. તો એમાં જે હવે આ બધી જે આપણે કસોટી કરીએ એનો મુખ્ય હેતુ શું છે? તો કે આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાથી પ્રેક્ટિકલી આપણે કઈ રીતે અલગ કરી શકીએ છીએ એના માટેની બધી કસોટી છે. તો એમાં પહેલી કસોટી આવે છે આપણી પાસે ટોલેન્સ કસોટી. ટોલેન્સ. આ ટોલેન્સ કસોટી એટલે
કે ટોલેન્સ નામનો એક પ્રક્રિયક હોય છે, કોઈ વૈજ્ઞાનિક નથી આમાં. ટોલેન્સ કસોટીમાં ટોલેન્સ પ્રક્રિયક હોય છે, રિએજન્ટ, કે જેને એડ કરવાથી આપણને ખબર પડે છે કે ભાઈ આલ્ડિહાઇડ છે કે કીટોન છે. પ્રેક્ટિકલમાં તો શું હોય, માની લો તમને કોઈ એક ટેસ્ટ ટ્યુબ આપે, ટેસ્ટ ટ્યુબમાં તમને કોઈ એક સબસ્ટન્સ નાખીને આપે, પદાર્થ કે જે લિક્વિડ હોય. હવે લિક્વિડ હોય, તમને તો ખબર નથી શું છે, તો તમને એમ પૂછે કે ભાઈ આ આલ્ડિહાઇડ છે કે કીટોન છે, તો આપણે શું કહેવાનું એને, કે ટોલેન્સ કસોટીથી આપણે કહી શકીએ કે ટોલેન્સ કસોટી કરી અને કહેવાનું કે આલ્ડિહાઇડ છે કે કીટોન છે. તો આ ટોલેન્સ પ્રક્રિયક હોય એમાં એનું નામ શું હોય, એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ. એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ. તો આ ટોલેન્સ પ્રક્રિયક એટલે શું થાય, એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ એટલે તો ખબર જ છે, AgNO3. અને એની સાથે આ AgNO3 છે એનું શેમાં બનાવેલું દ્રાવણ હોય, તો કે એમોનિયામાં. એટલે NH3 પ્લસ AgNO3 એટલે શું બની જાય, આ એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ, કે જેને કહેવાય ટોલેન્સ પ્રક્રિયક. હવે આ પ્રક્રિયા છે એ જનરલી શેના માટે કરવામાં આવે છે, તો કે આલ્ડિહાઇડ માટે કરવામાં આવે છે. જો આલ્ડિહાઇડ હશે તો જ આ ટોલેન્સ પ્રક્રિયા છે એ પોઝિટિવ આવશે. આમાં પ્રક્રિયામાં શું થાય છે, આલ્ડિહાઇડ લઈએ આપણે RCHO, તો આલ્ડિહાઇડની પ્રક્રિયા આપણે કરાવવાની છે આ ટોલેન્સ પ્રક્રિયક સાથે, AgNH3 ટ્વાઇસ. અને મીડિયમ કેવું રાખવાનું છે, બેઝિક, એટલે કે OH, એટલે શું થયું, આ બેઝિક મીડિયમ રાખ્યું. તો હવે આમાં નિપજ આની શું મળશે આપણને, તો કે આ બેઝિક માધ્યમ છે અને આમાંથી છૂટું કોણ પડશે, તો કે આ સિલ્વર છે ને, સિલ્વર એ છૂટો પડી જાય. એટલે એક તો Ag છૂટો પડશે, એટલે કે સિલ્વર છૂટું પડશે, પ્લસ આ જે CHO છે, CHO એ આલ્ડિહાઇડ છે, તો આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈ જશે અને શું બની જશે, એસિડ બની જશે, RCOO-. આ એસિડ બની ગયો. એના પછી બેઝ, એક આ જો બેઝ છે અને એસિડ છે, બેઝ અને એસિડ ભેગા થાય એટલે ક્ષાર તો બનશે જ. એટલે આ ઓમ બનશે એસિડ, પણ જે ફાઇનલ પ્રોડક્ટ હશે એ તો ક્ષારમાં જ રહેશે. એસિડ એકદમ થોડા સમય માટે બનશે અને પછી ડાયરેક્ટ શું બની જશે, એનો ક્ષાર બની જશે. એટલે H2O અને બીજું શું છૂટું પડે આમાંથી, NH3. તો આ પ્રક્રિયા થઈ ગઈ એની ટોલેન્સ પ્રક્રિયામાં. તો ટોલેન્સ રિએજન્ટ તમારે યાદ રાખવાનો છે, એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ. એમોનિયમય સિલ્વર નાઇટ્રેટ એટલે કે એમોનિયા અને સિલ્વર નાઇટ્રેટ, AgNO3 એ બંનેનું કોમ્બિનેશન, એનું સૂત્ર શું થાય, AgNH3 ટ્વાઇસ અને ઉપર પ્લસ ચાર્જ, AgNH3 ટ્વાઇસ અને ઉપર પ્લસ ચાર્જ. તો આમાં આલ્ડિહાઇડ છે RCHO, એની આરે રિએક્શન કરાવીએ એટલે શું થશે, અને માધ્યમ તમારે યાદ રાખવાનું છે, કેવું માધ્યમ છે, બેઝિક માધ્યમ છે. એટલે શું બનશે, એક તો આ સિલ્વર છૂટું પડી જશે. જો પેલા છૂટું કોણ કોણ પડે, એક તો આ સિલ્વર છૂટું પડી જશે, NH3 છૂટું પડી જશે. પછી આ જે CHO છે એનું શું બની જશે, આ COO- અને OH છે એમાંથી શું બની જશે, H2O. તો બધામાંથી કંઈક ને કંઈક બને છે. આ CHO છે એમાંથી શું બને છે, COOH બને છે, COO- બને છે. પછી આજે આખું ક્ષાર છે એમાંથી Ag અલગ પડી ગયું, NH3 તો કે એ પણ અલગ પડી ગયું, અને OH એમાંથી શું બને છે, H2O. બધામાંથી કંઈક ને કંઈક બને છે. એટલે તમારે ખાલી યાદ શું રાખવાનું થશે, આમાં ટોલેન્સ પ્રક્રિયક છે એનું સૂત્ર, અણુસૂત્ર છે એ કઈ રીતે લખવાનું એ જોવાનું છે. ટોલેન્સ પ્રક્રિયા. અને બીજી પ્રક્રિયા, બીજું નામ આનું છે રજત દર્પણ
કસોટી. શું નામ છે આનું? રજત દર્પણ કસોટી. રજત દર્પણ એટલે સિલ્વર મિરર. સિલ્વર મિરર. બહુ મસ્ત ટેસ્ટ આવે છે આની. જે આ ટોલેન્સ પ્રક્રિયા જો તમે તો નહીં કરી હોય પણ ક્યારેક આપણે ટાઈમ મળશે તો લેબમાં કરશું. આમાં શું બીજું કાંઈ જરૂરી નથી ટેસ્ટ ટ્યુબમાં, ખાલી ટેસ્ટ ટ્યુબ તમને આપે એમાં આલ્ડીહાઇડ લેવાનો. આલ્ડીહાઇડ લઈ અને એમાં આ ટોલેન્સ પ્રક્રિયક છે એ તૈયાર જ પડ્યો હોય બોટલમાં, એ થોડોક એવો એડ કરી અને ટેસ્ટ ટ્યુબને ગરમ કરવાની. એટલે ટેસ્ટ ટ્યુબ છે એ થોડાક સમયમાં એની જે અંદરની લેયર હોય ને, ટેસ્ટ ટ્યુબની અંદરની જે લેયર હશે એ આખી સિલ્વરથી કોટિંગ થઈ જશે, એમાં ચાંદીથી કોટેડ થઈ જશે. એટલે એકદમ શાઇની ટેસ્ટ ટ્યુબ બની જશે, ચમકદાર. બહુ મસ્ત રિઝલ્ટ આવે છે એનું. અને જો આવું રિઝલ્ટ ના આવે તો આપણે શું કહેવાનું કે ભાઈ આલ્ડીહાઇડ નથી. જો સિલ્વર મિરર એટલે કે આ રજત દર્પણ બને તો જ શું હાજર હોય? આલ્ડીહાઇડ છે એ હાજર હોય. એટલે આ ટેસ્ટ છે એ પર્સનલી કોના માટે છે? આલ્ડીહાઇડ માટે છે. એના પછીની બીજી ટેસ્ટ આવે છે ફેહલિંગ કસોટી. બીજી ટેસ્ટ કઈ છે? ફેહલિંગ કસોટી. હવે આ ફેહલિંગ કસોટી છે એ ફેહલિંગ કસોટી પણ એના માટેની જ છે. આલ્ડીહાઇડ કોણ અને કીટોન કોણ એ કહેવા માટે. પણ આમાં શું હશે? રિએજન્ટ છે એ કેવો હશે? અલગ હશે. ફેહલિંગ કસોટીમાં ફેહલિંગ સોલ્યુશન હોય, બે સોલ્યુશન આવે. ફેહલિંગ સોલ્યુશન જે છે ને ફેહલિંગ કસોટી, એમાં બે સોલ્યુશન આવે અલગ અલગ. એક તો ફેહલિંગ એ આવે અને બીજું ફેહલિંગ બી આવે. આ બંને અલગ અલગ બોટલમાં હોય. આ બંને બોટલમાંથી શું કરવાનું આપણે? એક જો પહેલાં એક ટેસ્ટ ટ્યુબ લીધી, એમાં આપણે શું કર્યું? કોઈ એક જે આપણે સેમ્પલ લેવાનું છે એ સેમ્પલ એડ કર્યું કે જેને કહેવાનું છે આલ્ડીહાઇડ છે કે કીટોન છે. એટલે આપણે તો પહેલાં આલ્ડીહાઇડ જ લેવાનો છે, કેમ કે ટેસ્ટ જોવી છે કેવી આવે છે. એટલે તો આપણે આલ્ડીહાઇડ લઈએ અને પછી શું કરવાનું? ફેહલિંગ એ અને ફેહલિંગ બી એ બંનેને મિક્સ કરવાના છે. એમાં આપણા સેમ્પલમાં, અને સેમ્પલમાં મિક્સ કરી અને પછી આપણે ઓબ્ઝર્વ કરવાનું. જો કથ્થઈ લાલ કલરના કથ્થઈ ઓક્સેપ મળતા હોય તો એનો મતલબ એવો કે આલ્ડીહાઇડ છે એ હાજર હશે. અને આ જે ફેહલિંગ એ જે દ્રાવણ હોય ને, ફેહલિંગ એ, આમાં બીજું કાંઈ ન હોય પણ જલીય CuSO4 કોપર સલ્ફેટ. શું હોય? આ ફેહલિંગ એ હોય એ જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ હોય. એને શું કહેવાય? ફેહલિંગ એ. અને ફેહલિંગ બી હોય ને એમાં બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, કે જેને રોહોલ ક્ષાર પણ કહેવાય છે. આ ફેહલિંગ એ એમાં શું હશે? જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ. અને ફેહલિંગ બી એમાં શું હશે? કે બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું દ્રાવણ હશે. અને બીજું કે આ જે ફેહલિંગ ક્ષાર છે એ ફેહલિંગ કસોટી જે છે એ ખાલી માત્ર અને માત્ર એવા જ આલ્ડીહાઇડમાં આપે છે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય છે. આલ્ફા હાઇડ્રોજનનો મિનિંગ તો ખ્યાલ છે ને તમને? ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન, એને આલ્ફા કાર્બન કહેવાય. હવે એ આલ્ફા કાર્બન પાસે જેટલા હાઇડ્રોજન હોય એ બધાને શું કહેવાશે? આલ્ફા હાઇડ્રોજન. તો જેની પાસે, જે આલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન હશે એ જ ફેહલિંગ કસોટી આપશે, બાકીના આપશે નહીં. આની રિએક્શન કહી દઉં તમને. RCHO એટલે કે આ આલ્ડીહાઇડ છે પ્લસ Cu+2 પ્લસ 5OH માઇનસ. આમાં પણ મીડિયમ કેવું છે? બેઝિક છે. અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે તો એમાં કોપર તો હોય જ. એટલે આ CHO આલ્ડીહાઇડ અને કોપર. હવે એમાં શું થશે? એક તો આ આલ્ડીહાઇડ છે એનું એસિડમાં કન્વર્ટ થશે, RCOO માઇનસ.
પછી શું થશે, કોપર વધ્યું આ Cu+2. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, જે Cu+2 છે તો એનો જે સંયોજન થાય અને બનશે એ શું બનશે, Cu2O. શું બનશે આ Cu2O, ક્યુપ્રસ ઓક્સાઇડ. આને શું કહેવાય, ક્યુપ્રસ ઓક્સાઇડ. અને પ્લસ 3H2O. શું બને છે, જો આલ્ડીહાઇડ લેવાનું છે આપણે, આલ્ડીહાઇડ, અને પ્લસ આલ્ડીહાઇડ કેવો લેવાનો છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય તેવો, આલ્ફા હાઇડ્રોજન વાળો આલ્ડીહાઇડ. આલ્ફા હાઇડ્રોજન વાળો આલ્ડીહાઇડ લઈએ, એમાં આપણે Cu+2 અને OH-. આમાં તમારે આજે આપણે બેલેન્સિંગ કરીએ છીએ એ તો તમે કદાચ ભૂલાઈ પણ જાય તો પણ ચાલે, પણ જો છેલ્લે તમારે એવું હોય તો ટાઈમ મળે ત્યારે બેલેન્સિંગ કરી લેવાનું. RCHO Cu2+ અને OH- એટલે એસિડ બન્યો, RCOO-, પછી Cu2O અને 3H2O. એમાં જે Cu2O છે ને, Cu2O બહુ IMP છે, તમારે MCQમાં લગભગ દરેક વખતે આવે જ છે કે ફેલિંગ કસોટી હશે, એ ફેલિંગ કસોટીમાં જે કથ્થઈ કલરના, અને આમાં જે Cu2O મળે, મેં તમને કીધું હતું આગળ, કથ્થઈ કલરના ઉક્ષેપ મળે, લાલાશ પડતા કથ્થઈ અવક્ષેપ. તો આ જે કથ્થઈ અવક્ષેપ મળે ને એ આ Cu2O ના જ હોય છે. તો તમને પ્રશ્ન કઈ રીતે પૂછે કે ફેલિંગ કસોટીમાં જે કથ્થઈ કલરના અવક્ષેપ મળે છે એ કોના હશે, તો આપણે શું લખવાનું એમાં, Cu2O ના. એમાં ઓપ્શન પણ એવા અટવાળી દે એવા જ આવતા હોય, જેમ કે ઓપ્શન એમાં હશે Cu O2, ઓપ્શન બીમાં Cu2O2, ઓપ્શન સીમાં Cu2O. એટલે આવી રીતે સેમ જ આપણે બધામાં એમ જ લાગે ભાઈ કોપર ને ઓક્સિજન તો હતા, તો આ બધામાં કોપર ને ઓક્સિજન જ છે, પણ તોય આપણે શું યાદ રાખવાનું, Cu2O. તો આ ઓપ્શન આપણો હશે એ સાચો હશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, કથ્થઈ અવક્ષેપ યાદ રાખવાના તમારે. કોપર ઓક્સાઇડ હશે Cu2O, એના કલર કેવો હશે, એનો કથ્થઈ કલરના અવક્ષેપ છે આપણને જોવા મળશે. અને બીજું, તમારા આ ટોપિકના એન્ડમાં NCERTમાં તમારી ટેક્સ્ટ બુકમાં આવું કંઈક વાક્ય લખેલું છે કે એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપતા નથી. એરોમેટિક આલ્ડીહાઇડ છે એ આ કસોટી એટલે ફેલિંગ કસોટી આપતા નથી. હવે એવું શું કામ, એ તો આપણે કીધું નથી ટેક્સ્ટ બુકમાં, તો એ મેં તમને પહેલાં જ કહી દીધું હતું. આલ્ફા હાઇડ્રોજન એરોમેટિક આલ્ડીહાઇડ જશે એ આ કસોટી આપતા નથી. હવે એવું શું કામ થાય, તો કે આલ્ડીહાઇડ, જે એરોમેટિક આલ્ડીહાઇડ હશે, આ ફેલિંગ કસોટી કોણ આપે, તો કે જે આલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન હશે એ જ આલ્ડીહાઇડ છે એ ફેલિંગ કસોટી આપે. હવે આલ્ડીહાઇડ, એરોમેટિક આલ્ડીહાઇડમાં કેવું હોય, જો આ બેન્ઝાલ્ડીહાઇડનું એક્ઝામ્પલ દઉં તમને, CHO. આ શું છે, એરોમેટિક આલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડીહાઇડ. હવે આમાં આલ્ફા હાઇડ્રોજન ક્યાં હોય, આ જે ફંક્શનલ ગ્રુપ હોય, ક્રિયાશીલ સમૂહ, એની બાજુનો કાર્બન એટલે કયો થયો, આ થયો. એટલે આ આલ્ફા કાર્બન થયો, આલ્ફા કાર્બન. હવે આ આલ્ફા કાર્બન છે એની પાસે કોઈ હાઇડ્રોજન જ નથી. જો બે બંધ અહીંયા બનાવ્યા, આ 1 અને 2, એક બંધ આ બાજુ છે, આ 3, અને ચોથો બંધ અહીંયા છે, તો અહીંયા હાઇડ્રોજન છે જ નહીં. એટલે જે એરોમેટિક જે સંયોજનો હશે, એરોમેટિક આલ્ડીહાઇડ હશે, એ એરોમેટિક આલ્ડીહાઇડ ક્યારે પણ ફેલિંગ કસોટી આપે નહીં. એટલે આ ટેક્સ્ટ બુકમાં નથી, પણ તમારા નોલેજ માટે કહું છું, કઈ રીતે શું કામ આપતા નથી એ વસ્તુ આ છે. એટલે એરોમેટિક આલ્ડીહાઇડ હોય એ ક્યારે પણ ફેલિંગ કસોટી છે એ આપે
નહીં, કેમ કે આમાં આલ્ફા હાઇડ્રોજન ઉપર જ હોય બધું. હવે એના પછી હેલોફોર્મ કસોટી આવે છે. હેલોફોર્મ અથવા તો આયોડોફોર્મ. હેલોફોર્મમાં જનરલી તો આયોડોફોર્મ જ ઇમ્પોર્ટન્ટ, બહુ પ્રખ્યાત છે. હેલોફોર્મ કસોટી. હેલોફોર્મ કસોટી. હેલો એટલે હેલોજન. હા, હેલો વાળું હેલો નહીં. કયું હેલો છે? હેલોજન વાળું હેલોજન. હવે આમાં શું કરવાનું છે તો કે ભાઈ આમાં હેલોફોર્મમાં મેઇન તો આપણે આયોડોફોર્મની જ કસોટી કરીએ છીએ, પણ તેમ છતાં પણ જો આમાં આપણે જાણવું હોય કે ભાઈ કયો સબસ્ટન્સ છે એ આ હેલોફોર્મની કસોટી છે એ આપશે, તો એના માટે એક શબ્દ છે મિથાઇલ કીટો સમૂહ. શું છે આ? મિથાઇલ કીટો સમૂહ. મિથાઇલ કીટો, મિથાઇલ એટલે શું થાય? CH3, કીટો એટલે C ડબલ બોન્ડ O. આ સમૂહ જ્યાં આવતો હોય ને, આ સમૂહ જ્યાં પણ આવતો હોય એ હંમેશા આયોડોફોર્મ કસોટી અથવા તો હેલોફોર્મ કસોટી જે આપતા હોય. શું છે? મિથાઇલ કીટો સમૂહ CH3CO. આટલું વસ્તુ તમને, આ કટકો તમને ક્યાંય દેખાય અને કોઈ એમ પૂછે કે ભાઈ આ કઈ કસોટી આપશે, તો એમાં તમારે શું કહેવાનું? હેલોફોર્મ કસોટી આપે, CH3CO. એક્ઝામ્પલ આપું, CH3 C ડબલ બોન્ડ O CH3. આ શું છે? આ એસિટોન. CH3CO CH3. આની પ્રક્રિયા કરાવવાની છે આપણે NaOH પ્લસ I2 સાથે. NaOH અને I2 સાથે કરાવવાની છે. એટલે આમાં જો COCH3 આખો કટકો થઈ ગયો. મિથાઇલ કીટો. શું છે આ? મિથાઇલ કીટો. તો આ કટકો થઈ ગયો એટલે આપણને તો ખ્યાલ આવી ગયો કે ભાઈ આમાં હેલોફોર્મ જ થશે. હેલોફોર્મમાં પ્રક્રિયા કયું આવશે? એક તો NaOH અને I2. હવે આમાં જ્યારે પણ આપણને મિથાઇલ કીટો દેખાય તો જે આપણે બોક્સ બનાવ્યું હોય ને COCH3, એમાં CO પછી કાતર મારી દેવાની. આ કાતર મારી તો હવે એક બાજુ શું વધ્યું? CH3 વધ્યો. બીજી બાજુ શું છે? આ COCH3. જ્યાં પણ મેં શું કીધું કે આ જ્યાં પણ આપણને મિથાઇલ કીટો દેખાય પહેલાં ત્યાં તો એક બોક્સ કરી દેવાનું. એ બોક્સ કરી અને પછી CO અને CH3 એ બંનેની વચ્ચે શું કરી દેવાની? કાતર મારી દેવાની. પછી એક બાજુ શું વધ્યું? આ જો જમણી બાજુ શું છે? આ CH3 છે. તો પહેલાં એ CH3 CH અને એની સાથે આયોડિન આવશે I3. આ બાજુ શું છે? COCH3. તો આમાંથી આ જે NaOH છે, આ NaOH એમાંથી ઓક્સિજન ONA, આ શું છે? આ ONA. આ આખી વસ્તુ ક્યાં આવી જશે? આ બાજુ આવી જશે. એટલે આ CH3CO આટલું એમનેમ CH3CO. હવે અહીંથી શું આવશે? ONA. હવે આમાં જે આ CHI3 બને છે, શું બને છે? આ CHI3. એ CHI3 નો રંગ હોય પીળો. પીળા રંગના અવક્ષેપ. પીળો રંગ હશે CHI3 નો. કેવો રંગ હશે? પીળો. આયોડોફોર્મ. આમાં શું કરવાનું? આ જો આયોડિન હશે ને અહીંયા, એટલે આના આયોડોફોર્મ કહેવાય. આમાં શું કરવાનું? જ્યારે પણ તમને મિથાઇલ કીટો સમૂહ દેખાય CH3CO, તો એમાં શું કરવાનું? જ્યાં CO અને CH3 હશે એની વચ્ચે કાતર મારી દેવાની. અને આ બાજુ શું વધ્યું? CH3CO. તો એમાં શું લાગી જશે? અહીંયા NaO એટલે ONA અહીંથી લાગી જશે, અહીંયા જોઈન્ટ થઈ જશે કાર્બન હારે. અને પછી CH3 વધ્યો આ બાજુ, તો એ કોની હારે જશે? I હારે. CH
CH3. હજી એક એક્ઝામ્પલ આપી દઉં. COCH3. ચાલો આમાં NaOH અને I2. તો આમાં શું કરવાનું? જો COCH3 અહીં રહ્યો, COCH3 દેખાણો, એટલે આ કયો હોય સમૂહ? મિથાઇલ કીટો સમૂહ થઈ ગયો. એમાં શું કરવાનું કીધું હતું? કાતર મારવાની CO અને CH3 ની વચારે. એટલે આ શું થઈ ગયું? બેન્ઝીન અને CO એટલું અલગ થઈ ગયું. આ બેન્ઝીન C ડબલ બોન્ડ O. હવે આ સંયોજકતા ખાલી વધી, ત્યાં કોણ ચોટી જાય? ONA અને પ્લસ પાછળ શું વધ્યું? CHI3. આનો રંગ કેવો હશે? CHI3 નો પીળો રંગ હશે. આ પણ MCQમાં આવી શકે. CHI3 નો રંગ કેવો હોય? તો કેવો હશે? આમાં યલો કલરનો PPT છે એ મળતા હોય. હવે તમારી જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, હવે એમાં જોઈએ તો એમાં શું આપ્યું છે? R વાળું એક્ઝામ્પલ, RCOCH3. તો આની રિએક્શન આપણે કોની હારે કરાવવાની છે? NaOX સાથે. આ NaOX છે ને, આ NaOX આ બન્યું શેમાંથી હોય? NaOH પ્લસ X2 માંથી. શેમાંથી બન્યું હોય? NaOH પ્લસ X2 માંથી બનેલું હોય. અને RCOCH3 છે. તો એના માટે આમાં શું થશે? કાતર ક્યાં મારવાની થશે? CO પછી. તો અહીંથી કાતર મારીએ તો શું થાય? RCO અને પછી ક્યાંથી આવી જશે? ONA. RC ડબલ બોન્ડ ONA અને પ્લસ CHX3. હવે અહીંયા X છે, એના બદલે આપણે કોઈ પણ વસ્તુ લખી શકીએ. Cl, Br અથવા તો I, એટલે કે ક્લોરીન, બ્રોમિન અથવા તો આયોડિન. બુકમાં જે એક એક્ઝામ્પલ આપ્યું છે, એમાં શું છે? આ CH3 ડબલ બોન્ડ CH3 CH3 ડબલ બોન્ડ O. દેખાય ક્યાં COCH3? અહીંયા રહ્યો COCH3. તો આમાં કાતર ક્યાંથી મારવાની આવે? CO પછીથી. તો અહીંયા કાતર મારી દીધી. એક બાજુ આ બધાય અને એક બાજુ ખાલી CH3 NaOCl. જો આ શું આવ્યું? NaOCl. તો આ બન્યું શેમાંથી હશે? NaOH પ્લસ Cl2 માંથી. તો નિપજ શું આવશે? એક બાજુ આ બધાય છે, તો એમને લખી નાખીએ પેલા CH3 ડબલ બોન્ડ CH3 ને પછી અહીંયા C ડબલ બોન્ડ O. C ડબલ બોન્ડ O અને ત્યાંથી કોણ આવી જશે? ONA અને પ્લસ શું વધ્યું? CHCl3. તો આપણી નિપજ બની જશે. અહીંયા X તરીકે તમે જે લ્યો એ અહીંયા CH સાથે આવશે. હવે જો CHCl3 CHBr3 ને CHI3 X તરીકે જો ક્લોરીન લઈએ તો એને શું કહેવાય? ક્લોરોફોર્મ. બ્રોમિન લઈએ તો બ્રોમોફોર્મ. આયોડિન લઈએ તો આયોડોફોર્મ. એટલે આવી રીતે એના નામ આપેલા છે. તો હવે આપણે બધી પ્રક્રિયાઓ થઈ ગઈ છે. હવે એના એક્ઝામ્પલ્સ છે ખાલી એ બાકી રહ્યા.
તો એના એક્ઝામ્પલમાં ઘણા બધા અલગ અલગ એક્ઝામ્પલ આપણને સ્વાધ્યાયમાં પણ આપેલા છે, જેમ કે 12.13માં ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એ આને લગતા આપણને આપેલા છે. હવે એ જોઈ લેજો, અને તેમ છતાં પણ એક્ઝામ્પલ હું થોડા ઘણા હવે આવતા લેક્ચરમાં હવે કરાવીશ. રેડી? આજે એટલું રાખીએ.